જો અમારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। સવારમાં ઉઠીને આપણે જો અરીસામાં માથું ઓળતા હતા, તમને આઈફોન નથી બતાવતો, તો માથું ઓળતો એટલે વિડીયો લીધો હતો। પછી જો આ બાજુ કુકર મૂકી દીધું હતું સોનલે, બપોરના જમવામાં દાળ ભાત બનાવવાના હતા અને મમ્મી ઠેલી લઈને કાંક આવતા હતા, એ પછી કહું। પહેલાં તો આપણે નાસ્તો કરવા બેસી ગયા, નાસ્તામાં આજે હતું પ્રોટીન શેક અને તળેલી ભાખરી। તો જો મમ્મી હું લઈને આવ્યા હતા, મમ્મી બપોરે આપણે સેવડો બનાવવાનો હતો એનો બધો સામાન લઈને આવ્યા। પછી બપોરે આપણને ભૂખ લાગી એટલે ઉપર આવ્યા। તો જો આ બાજુ બધા લોકોએ જમી લીધું હતું ને મેં સોનલને કીધું ગળવાળું ભૂંગળું બધાને ગળવાળું ભૂંગળું બનાવ્યું હતું। પછી રોંઢાનો ટાઈમ થઈ ગયો તો ચા પીવાનો, તો જો આ બાજુ રોહિત ચા પીતો હતો ને ચાને કળી ખાઈ લીધી। જો આપણે મજા નહોતી એટલે દવાખાને ગયા, દવાખાને પાછા આવ્યા એટલી દવા આપણે આપી દીધી હતી ને આ બાજુ જો સોનલ સાંજનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું હતું ને આજે પાણીવાળું ગાંઠિયાનું શાક બનાવતું, એનો ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબ ચેનલમાં છે ને આ બાજુ જો બધા લોકો જમવા બેસી ગયા હતા ને તો રોટલો અને મમ્મી જો અથાણું બનાવતા હતા મરચાનું, અને પછી સાંજે સોનલ ફેફસી ખાધી એટલે મેં એને ના પાડી ફેફસી ન ખવાય। પછી એને જોઈને આપણે મન થઈ ગયું તો આપણે ફેફસી ખાઈ લીધી। જો આ બાજુ સોનલે બેઠી હતી ને મમ્મી બેઠી હતી, ફૂલ